હેલો મિત્રો, નવા જ વિડીયોની અંદર તમારું સ્વાગત છે। અને જો તમે યુટ્યુબમાં કામ કરતા હોય તો હું તમને જણાવી દઉં કે યુટ્યુબમાં તમે કામ કરતા હોય તો તમારે કરવાનું કંઈ નથી। તો સૌથી પહેલાં તમારે કેટેગરી સમજવાની છે કે તમે કઈ કેટેગરીમાં વિડીયો બનાવો છો। જો કોમેડી બનાવતા હોય એ પણ એક અલગ કેટેગરી હોય છે, મ્યુઝિક બનાવતા હોય એ પણ અલગ કેટેગરી હોય છે। તો કેટેગરી પહેલાં તમારે સમજી લેવાની છે। યુટ્યુબની અંદર મિત્રો તમે આંખ બંધ કરીને કામ કરશો તો તમને કંઈ ફાયદો થશે નહીં। કારણ કે યુટ્યુબની અંદર એવા ભાગ પડેલા છે કે કેટેગરી પણ અલગ કેટેગરી એટલે કે મ્યુઝિક ગમે તે કોઈ બી ટૉપિક પર તમે વિડીયો બનાવો એની કેટેગરી અલગ હોય છે, કોમેડીની અલગ હોય છે। હવે દાખલા તરીકે તમે મ્યુઝિકની કેટેગરીમાં વિડીયો બનાવો છો અને તમે એના અંદર તમે કોમેડી અપલોડ કરો તો એ કંઈ કામ આવતું નથી, કારણ કે કેટેગરી આખી અલગ પડે છે। જે વિશે આપણે કેટેગરી બનાવી હોય, દાખલા તરીકે કે કોમેડી વિશે બનાવી હોય તો તમારે કોમેડીની જ વિડીયો અપલોડ કરવાના છે। એના અંદર તમે મ્યુઝિકની એડ કરશો તો તમારી ચેનલ શું થશે, ડાઉન થઈ જશે અને તમારા જે વિડીયો જોવાવાળા છે એ પણ ઓછા થઈ જશે। કે આ બધું અપલોડ અલગ અલગ થાય એટલે કોઈને જોવાના પણ મજા આવે નહીં અને તમારી ચેનલ રિજેક્ટ થઈ જાય છે। તો મિત્રો તમે આ રીતે વિડીયો અપલોડ કરીને કંટાળી ગયા છો તો કેવી રીતે વિડીયોને વાયરલ કરવા અને કેવી રીતે વિડીયોને સપોર્ટ કરાવવા એ આપણી વિડીયોની અંદર જાણીશું। તો તમે મારી આઈડિયા પ્રમાણે હેડશો તો 90% તમને વિડીયો વાયરલ થવામાં મદદ થશે। અને હું તેને ઉદાહરણ પર તમને આપું ને સ્ક્રીન ઉપર તમને દેખાડું કે કેવી રીતે હું વ્યૂઝ લાવ્યો છું। તો ચલો મિત્રો તો તમે જોઈ શકો છો આપણી ચેનલને ઓપન કરી નાખી છે। જે તમે વિડીયો જુઓ એ જ ચેનલ છે, કોઈ બીજી નથી। તો તમે જોઈ શકો છો વ્યૂઝ ઓછા આવ્યા છે, પણ જે યુટ્યુબ એસબી હિન્દુસ્તાનીના બનાવે એમાં 3000 વ્યૂઝ છે। અને એના નીચે પણ તમે જોઈ શકો એસબી હિન્દુસ્તાનીની વિડીયો બનાવે છે એમાં પણ 13000 વ્યૂઝ છે। અને અહીંયા એનાથી પણ નીચે જઈએ તો અહીંયા તમે જોઈ શકો છો 29000 વ્યૂઝ છે। એ પણ 3 એસબી હિન્દુસ્તાનીના વિશે વિડીયો બનાવે છે, એટલે કે કેવી રીતે આગળ વધ્યા એ ટાઈપ વિડીયો બનાવ્યો હતો તો એ વિડીયો વાયરલ થઈ ગયા છે। તો મિત્રો જો હું આ ટૉપિક પકડીને રાખું તો મારે વિડીયો વાયરલ થવાના ચાન્સીસ વધારે છે, કેમ કે એ વિડીયો બધા જોવાવાળા આવે છે। અહીંયા તમે જોઈ શકો છો કે આપણી બીજી ચેનલ ઓપન કરી દીધી છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ચેનલ પર સારી ચાલી રહી છે એની। તો તમે એની ટકાવારી જુઓ, મારો વિડીયો અપલોડ કરે લગભગ 13 દિવસ થઈ ગયા છે, પણ છતાંય હજી પણ 1500 જણા મારી ચેનલમાં જોવે છે। તો મિત્રો આ રીતે વિડીયો વાયરલ કરવાના હોય છે। અને જોઈ શકો છો હાલ બીજા વિડીયો 10 થઈ ગયા પણ 14 જ વ્યૂઝ આવ્યા છે। તો મિત્રો એ ટૉપિક હું કેવી રીતે લાવ્યો હતો અને ચેનલ કેવી રીતે બનાવી હતી અને કેવી રીતે એ આગળ વધ્યા એ વિશે હું વિડીયો બનાવ્યો છે। તમે ના જોયો તો જઈને જોઈ લેજો। જે કોમેડી વિડીયો બનાવતા હશે એના માટે મોટિવેશન વિડીયો છે કે વિડીયો તમે જોશો તો તમને આઈડિયા મળશે કે કેવી રીતે આગળ વધવું। તો યુટ્યુબમાં તમે ખોટી મહેનત ના કરો તો સાચી મહેનત કરો, જેથી કરીને કે તમને આગળ વધવામાં મદદ પડે। અને મિત્રો યુટ્યુબની અંદર પૈસા એટલા કમાવાના છે, પણ તમે જોઈ શકો છો કે મહેનત કેટલી બધી લાગે છે। અને મારી ટૉપિક પર તમારે જે વિડીયો વાયરલ થાય, એક પણ વિડીયો વાયરલ થાય તો એના વિશે વિડીયો બનાવો, જેથી કરીને કે તમારી ચેનલ ગ્રો થાય, કે તમારા દર્શકો શું જોવા માગે છે એ જે વ્યૂઝ વધારે આવે એના ટૉપિક ઉપર પણ ટૉપિક સેજ ચેન્જ કરી દેવાનું, પણ વિડીયો એ જ રાખવાનો। પણ થંબનેલ વગર રાખશો તો જ ઉપરનું પોસ્ટર યુટ્યુબનું આવે એ વગર રાખશો તો વિડીયો વધારે જોશે, કેમ કે ક્લિક કરશે। તો એવા પોસ્ટર બનાવવાના કે વિડીયો પર કોઈ ક્લિક કરવાનું ભૂલે જ નહીં કે આ વિડીયોની અંદર શું છે એવું। તો મિત્રો વિડીયો તમને ગમ્યો હશે મને એવું લાગે છે। તો આ રીતે તમે કંટાળી ગયા હોય તો યુટ્યુબમાં ખોટી મહેનત ના કરો। અને તને મહેનત કરતાં ના આવડતી હોય તો આપણે વિડીયોની અંદર ટોટલ માહિતી છે કે વિડીયો અપલોડ કેવી રીતે કરવા, વાયરલ કેવી રીતે કરવા। તો મિત્રો બધા વિડીયો વાયરલ થતા નથી, પણ જે આ ટૉપિક મારી આઈડિયા પ્રમાણે તમે કરશો 10-15 વિડીયો એ ટાઈપ, તો એખાદો વિડીયો તમારો 100% તો 100% પણ થઈ શકે છે। તો મિત્રો સારો લાગ્યો તો સબસ્ક્રાઈબ કરો। જય માતાજી, જય મેળીમાં, મળશું નવા વિડીયો સાથે।